પૂર્વ આપ નેતા રાજુ કરપડાની 3 નેતા સામે ફરિયાદ છે। આપના 3 નેતા સામે સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધવામાં આવી છે। સુરેન્દ્રનગર સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી છે। રાજુ કરપડાની ઓડિયો ક્લિપ વાયરલ કરતા ફરિયાદ નોંધાઈ છે। રાજુ કરપડા ભાજપના સંપર્કમાં હોવાનો દાવો કર્યો હતો। તો સુરેન્દ્રનગર પૂર્વ આપ નેતા રાજુ કરપડાએ આપના 3 નેતા સામે ફરિયાદ નોંધાવી છે, જેમનો ઓડિયો ક્લિપ અને વાયરલ થયો હતો તેને લઈને તેઓએ ફરિયાદ નોંધાવી છે। આપના જ 3 નેતા સામે તેઓએ ફરિયાદ નોંધાવી છે। 2 દિવસ પહેલા જ રાજુ કરપડાએ આમ આદમી પાર્ટીથી છેડો ફાડ્યો છે। સુરેન્દ્રનગર સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવતા અનેક તર્ક વિતર્ક અને સાથે જ રાજકીય ગરમાવો પણ જોવા મળી રહ્યો છે। કાલે આપના નેતાઓએ રાજુભાઈ કરપડાની ઓડિયો ક્લિપ જે છે તે વાયરલ કરી હતી। તેઓ ભાજપના સંપર્કમાં હોય તેવો દાવો તેઓએ કર્યો હતો, જેને લઈને ફરિયાદ નોંધાવી છે। દબાવવા માટે ભારતીય જનતા પાર્ટીએ એક ષડયંત્ર રચ્યું અને આ ષડયંત્રના ભાગરૂપે આમ આદમી પાર્ટીના નેતાઓને અને ખેડૂતોને જેલમાં પૂરવાનું કામ કોઈએ કર્યું હોય તે ભારતીય જનતા પાર્ટી છે અને ખેડૂતોને તો રાજુ કરપડાનો જે ઓડિયો ક્લિપ વાયરલ કરવામાં આવ્યો હતો એવા 3 આપના નેતા સામે હવે ફરિયાદ નોંધાવી છે પૂર્વ આપના નેતા રાજુ કરપડાએ। વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા શાહરૂખ જોડાઈ ગયા છે। જે શાહરૂખ, આ સમગ્ર મામલો શું છે? કારણ કે 2 દિવસ પહેલા જ આપ સાથે છેડો ફાડ્યો અને આપના 3 નેતા સામે તેઓએ ફરિયાદ નોંધાવી છે। એમના શું આરોપ છે રાજુ કરપડાના? જી ના જરૂર કે જે સુરેન્દ્રનગર જે પૂર્વ આપના જે નેતા છે રાજુ કરપડા, તેઓએ રાજીનામું દીધા બાદ અનેક રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો હતો, જેને લઈને જે 3 આપના નેતા છે તેઓ દ્વારા એક પ્રેસ કોન્ફરન્સ કરી અને રાજુ કરપડાની એક ઓડિયો ક્લિપ ભાજપ સાથે વાતચીત, ભાજપના કોઈ નેતા સાથે વાતચીત કરતા હોવાના દાવા સાથે એક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી। તે પ્રેસ કોન્ફરન્સમાં જે ઓડિયો ક્લિપ જાહેર કરવામાં આવ્યો હતો, જે ઓડિયો ક્લિપ બાબતે રાજુ કરપડાએ એક એવો પણ દાવો કર્યો છે કે આ ઓડિયો ક્લિપ છે તે એઆઈના માધ્યમથી બનાવવામાં આવી હોય। ત્યારે જે આપના જે 3 નેતા છે તેઓની સામે સાયબર ક્રાઇમ હેઠળ જે સુરેન્દ્રનગરમાં રાજુ કરપડાએ ફરિયાદ પણ નોંધાવી છે, જેમાં આપના નેતા છે કરણ બારોટ, સ્વયં સાલવી અને વિપુલ ઠાકોર સામે સુરેન્દ્રનગરમાં સાયબર ફરિયાદ નોંધાવી છે રાજુ કરપડાએ। જી શાહરૂખ, સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર। તો આગળ વાત